આય બટી ઓએ મારે હાગું નક્કી થઈ ગયું એટલે તમારે રહોડું કરવા આવવું પડશે. શું બનાવવાનું છે? બટાકાનો ડુંગળો બાફી નાખવાનું છે, બીજું કોઈ નહીં કરવાનું. તાર કાકા ના મેલ મારા કાકા ગામમાં કહેવા જા બધે. પેલા જૂના પૈસાનું કરી આલો કે હવે. પૈસાનું થઈ જાય, તમે ચિંતા ના કરો. કેટલા જણાનું બનાવવાનું છે? 60 જણા આબાના હાગું કરવા તમે મને લખાવો, હું ફટાફટ લઈને આવતો રહું. હા લખો. બોલો બટાકા કેટલો લાવવાના? 60 જણા આબાના હોય એટલે 60 કિલો બટાકા અને 40 કિલો ડુંગળી. મરચું મરચું થોડુંક વધારે જોવે. 60 કિલો બટાકા એટલે 55 કિલો તો જોવે જ. મરી મરી તો માપી જ જોવે. 40 કિલો લખી નાખો. રહી જીરું રહી તો ક્ષેત્રમ થી લાવશે રી. ક્ષેત્રમાં હજુ નહીં પાછી. હા તો 2 મણ લખો. મેઠું કેટલું લખું? મેઠું થોડુંક વધારે જોવે. 60 જણા એટલે ખાવા બેહીને એટલે આપણે એક એક થેલી તો બધાને મેળવી જ પડે. આપણે એવું ના રખાય. કેટલું લખું? 200 કિલો લખી નાખો ને. હળદર હળદર 40 કિલો. તેલ તેલ ટેપુય નહીં. શાકમાં નાખવાના મસાલા તો હે. મસાલા જોહે. બોલો દુકાને જઈને કહેતું પોતરીના મસાલાના 10 પેકેટ આલો. હવે કોઈ લખવાનું? ના હવે કોઈ નહીં લખવાનું. હા પણ રહોડું એક નંબર બનાવતું. મારે હગાવાલા કાઢા વગેરે જવા ના દોવે. ચિંતા ના કરો, પેલો હું ખાયું. હારું હળો. મારે જો ખાવા રહેવું છે. હમણાં 2 વાગે બટાકા બાફીને આવતો રહું. કાલ ખાવા બેહે એટલે ખબર પડશે.